હેલો એવરીવન, હું એચ.કે. બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું. આજે આપણે બનાવીશું ઘઉંના લોટના અને સોજીના મીઠા ખાસ્તા. 1 કપ ઘઉંનો લોટ, કપના ચોથા ભાગની સોજી, ચોથા ભાગનું કોપરાની છીણ, ચમચી તલ, 1 ચમચી વરિયાળી, ઇલાયચી પાવડર, ખોડ 1 વાટકી, ઘી. હવે બધું મિક્સ કરી દઈશું. સરસ એવા મીઠા ખાસ્તા બનાવવાના છે. હવે પાણી એડ કરીશું. લોટ તૈયાર થઈ ગયો છે. 5 મિનિટ રવા દઈશું. હવે લઈ લઈશું, કરીશું આ રીતે. હવે એક ભાગ લઈને તેનો રોલ બનાવવાનો છે. આ રીતે ફેરવીશું. હજુ એકવાર ફેરવીશું, જેથી કરી અંદર કાચા ના રહે. આ રીતે તૈયાર થઈ ગયા. સરસ એવા ટેસ્ટી અને સ્વાદિષ્ટ ખાસ્તા બન્યા છે. તો આ રીતે તમે સરળ રીતે ઘરે પણ બનાવી શકો. કોઈ તહેવાર હોય, કોઈ પ્રસંગ હોય તો પણ તમે આ રીતે મીઠા ખાસ્તા બનાવી શકો છો મિત્રો. મીઠા ખાસ્તા સાથે તમે ચા પણ બનાવીને પી શકો છો. મીઠા ખાસ્તાને મહેમાન આવે તો પણ બનાવીને તમે જલ્દીથી ઓછા સમયમાં બનાવીને ખવડાવી શકો છો. દિવાળીના કે જન્માષ્ટમીના તહેવાર પર તમે આ રીતે મીઠા ખાસ્તા બનાવી શકો મિત્રો. સરસ એવા બાળકોને ખૂબ જ આવા મીઠા ખાસ્તા ભાવતા હોય છે, મોટાઓને પણ ખૂબ જ ભાવતા હોય છે. તમારા મોઢામાં સરસ એવો મીઠો સ્વાદ લાવી લે તેવા મીઠા ખાસ્તા બન્યા છે. જોઈને પણ મોઢામાં પાણી વળે કે એટલા મસ્ત મીઠા ખાસ્તા લાગે છે. તો અમે પણ ખાઈશું મિત્રો, તમને પણ ખવડાવીશું. તો આજની રેસીપી મિત્રો તમને જરૂરથી મારી ગમી હશે તો તમારા મિત્રો સુધી મારી રેસીપીને શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, બને તો કમેન્ટ કરજો.